આજે આપણે બનાવીશું બટેકાના ભજીયા. તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ લઈશું. આ ચણાના લોટમાં 1 ચમચી મીઠું, 1 ચમચી મરચું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું. 1 ચમચી અજમો નાખીશું. તેમાં અડધી ચમચી હળદર પાવડર નાખીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને તેને પાણી નાખી અને બરોબર હલાવી લઈશું. આપણે પરફેક્ટ બેટર બનાવી લઈશું. 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. 15 મિનિટ બાદ એમાં આપણે અડધી ચમચી સોડાનો પાવડર નાખીશું. સોડાનો પાવડર એક્ટિવેટ કરવા માટે આપણે થોડું પાણી ઉમેરીશું. આપણે તેમાં બટેકાની પતરી નાખીશું અને રૂમ ટેમ્પરેચર ઉપર ભજીયાને તળી લઈશું. તો તૈયાર છે આપણા બટેકાના પતરીના ભજીયા. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો.